જેવું પેપર કાઢ્યું એવું કાઢે, મને 40 ની ઉપર જ આવશે આ પેપરમાં. મને લાગે છે તારી મહેનત જોઈને. જોવો દોસ્તો, એને કેટલું બધું વર્ક કર્યું છે. જો હું તમને બતાવું દોસ્તો, જો આખું આ પેજ એને ભરી દીધું છે. જો આ બધું આખી નોટ્સ, તમે જો એટલું બધું નોટ્સ પણ એને બનાવી છે. જો ભાઈ આખો દિવસ, આટલો દિવસ. કાલે ભાઈ દોસ્તો, તમે કાલનો વ્લોગ જે લોકો મારા ડેલી વ્લોગ જોયો છે ને, બધાને ખબર છે કે ભાઈ મિલન લાઇબ્રેરીને દોસ્તો બહુ જોરદાર વાંચે છે. અને તેનું પ્લાન જો ભાઈ દોસ્તો, આ આખો દિવસ પીવે છે. અને દોસ્તો આખો દિવસ ભૂખ જ ન લાગે. જો તમે આવું તમે પીશો, કેળા નાખ્યા છે, ખજૂર નાખ્યા છે. અને હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે છે ને 7 વાગ્યા છે અને અત્યારે દોસ્તો હું જાઉં છું જીમની અંદર. કારણ કે ભાઈ દોસ્તો તમને ખબર જ છે ભાઈ, હું પહેલી સવારે દોસ્તો આપણે જીમનો ટાઈમ સવારે જ રાખો. કારણ કે ભાઈ આપણે સ્ટાર્ટિંગ જો કરીએ આખો દિવસ આપણી પહેલી એનર્જી અને સારામાં સારું આપણે કરી શકીએ. અને જો સવારે પહેલાં ઉઠીએ તેનો બેનિફિટ તો તમને ખબર જ છે ભાઈ, એક્સ્ટ્રા આપણને 2 કલાક આપણને મળે. ઠીક છે. અને સવારથી જો આપણે આ વર્કઆઉટનું સ્ટાર્ટિંગ કરીએ ને ભાઈ દોસ્તો, ઘણા બધા ફાયદા છે. આપણે તો વર્કઆઉટ સવારમાં જ કરવાનું. દોસ્તો સવારમાં ઉઠવું અને સૌથી વર્કઆઉટ કરું ને એટલે આપણું ગ્રાઇન્ડ છે દોસ્તો એ ખૂબ જ આપણને ગમે તે કામ કરવું હોય તો દોસ્તો ઉર્જા આવે આપણને. જો અત્યારે બધા લોકો અત્યારે સવારમાં 7 વાગ્યા બધા સ્કૂલ જાય છે. દોસ્તો અત્યારે તો ભાઈ હું તો જીમમાં જ જાઉં છું અત્યારે. સવારમાં ઉઠીએ તો દોસ્તો બહુ સારામાં સારો બેનિફિટ છે. કારણ કે સવારે ઉઠીએ એ તો બેનિફિટ તો છે જ, અને પણ સાથે આપણે સવારનું કામ પણ આપણે નિપટાવી નાખીએ છીએ. તો એ તો ભાઈ સૌથી બેસ્ટ. ચાલો હું તમને મારી રીલ્સ હું અપલોડ કરું જ છું. દોસ્તો મારા બ્લોગ હંમેશા નોર્મલ જ હોય છે. દોસ્તો હું કોઈ એક્સ્ટ્રા કોઈ એડિટિંગ નથી કરતો, નથી કોઈ એક્સ્ટ્રા કંઈક સારામાં સારું બતાવતો. હું હંમેશા મારી લાઈફમાં જેવું ચાલે છે ને હું એવું જ બતાવવાની કોશિશ કરું. કારણ કે દોસ્તો રિયલ લાઈફ બતાવી દેવું, સાચામાં સાચું બતાવવું એ મને ગમતું નથી. ઠીક છે. દોસ્તો મારે સામે જવાનું છે અહીંયા. ચાલો ભાઈ, અહીંયા અમારે જવું પડશે. ગાડી મૂકી, બધી ગાડી પણ મૂકેલી છે. દોસ્તો જીમ છે અમારે ઉપર 5 માળે જવું પડશે. ચાલો ચાલો છે ભાઈ, આપણું હવે જીમ પૂરું થઈ ગયું છે ભાઈ. 1 કલાક આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે જઈએ છીએ ઘરે. ચાલો છે ભાઈ, સૌથી પહેલાં જવું પડશે યાર. તમારો દોસ્તો જવું પડશે કારણ કે ઘરે ભાઈ થોડું વધારે કામ છે આજે. બીજું દોસ્તો સવારનો તમે ખાલી માહોલ જુઓ ભાઈ. તો દોસ્તો મોર્નિંગમાં જેટલો માહોલ હોય છે ને દોસ્તો સવારે જેટલો ક્રાઉડ હોય સાથે એથી લોકો ક્રાઉડ હોય છે. વધારે કામ કરે દોસ્તો. મને હંમેશા સિમ્પલ ફ્લોગ હોય ને ભાઈ, જે હોય એ વસ્તુ બતાવું. મને એ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ છે. અને દોસ્તો વધારે હું આ જ બતાવું છું. તો એમાં કોઈ સિમ્પલ કંઈ એક્સ્ટ્રા એડિટિંગ નથી કરતો, પણ હા હું જેવું છે ને એવું વસ્તુ દોસ્તો હું વધારે બતાવું આગળ રાખું છું. અને દોસ્તો આવું બતાવતો રહીશ. કારણ કે દોસ્તો જે વાસ્તવિકતા છે ને હંમેશા આપણે બતાવવી જોઈએ. કારણ કે જે વાસ્તવિકતા છે ને વાસ્તવિકતા જ છે. ઠીક છે. ઓ ભાઈ, અહીંયા સુધી ગાડી કરે છે ભાઈ. હું જ્યાં ગાડી કરું અહીંયા સુધી ગાડી કરે છે. બરાબર અત્યારે ફ્રેશ થઈ ગયો છું. જીમમાં આવી ગયો, જીમમાંથી દોસ્તો આવી ગયો છું. અત્યારે તમે જુઓ અત્યારે ભાઈ કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે અને દોસ્તો ફ્રેશ પણ થઈ ગયો છું. દોસ્તો ફટાફટ જમી લઉં છું. બનાવી નાખ્યું. કેવું લાગ્યું મિલન? તું દરરોજ પીતો છો ને? નથી પીતો દરરોજ? દોસ્તો તમને કહેવાય નહીં પણ તમને કહી દઉં છું દોસ્તો, ડેલી શેક પીવે છે. ડેલી શેક પીવા. જેવું પેપર કાઢ્યું એવું કાઢે, મને 40 ની ઉપર જ આવશે આ પેપરમાં.
મને લાગે છે તારી મહેનત જોઈને જોવો દોસ્તો એને કેટલું બધું વર્ક કર્યું છે જો હું તમને બતાવું દોસ્તો જો આખું આ પેજ એને ભરી દીધું છે જો આ બધું આખી નોટ્સ તમે જો એટલું બધું નોટ્સ પણ એને બનાવી છે જો ભાઈ આખો દિવસ આટલો દિવસ કાલે ભાઈ દોસ્તો તમે કાલનો વ્લોગ જેટલા લોકો મારા ડેલી વ્લોગ જોયો છે ને બધાને ખબર છે કે ભાઈ મિલન લાઇબ્રેરીને દોસ્તો બહુ જોરદાર વાંચે છે અને તેનું પ્લાન જો ભાઈ દોસ્તો આ આખો દિવસ પીવે છે હવે દોસ્તો આખો દિવસ ભૂખ જ ન લાગે જો તમે આવું તમે પીશો કેળા નાખ્યા છે ખજૂર નાખ્યા છે અને ઉપરથી થોડી ખાંડ નાખી મિલન એવું ન આવે તો તે કેળા નાખ્યા ખજૂર નાખ્યા પછી થોડુંક મધ નાખ્યું પછી બીજું કઈ નાખ્યું શું નાખ્યું છે અંદર દૂધ નાખ્યું છે દૂધ કેળા શું નાખ્યું મને કહી દે શું નાખ્યું છે અંદર દૂધ કેળા ખજૂર મધ અને પાવડર કયો પાવડર અરે ભાઈ જો દોસ્તો ભાઈ એટલે પણ દોસ્તો તમે પણ એ કરજો કારણ કે જેટલા લોકો આપણે ડેલી બ્લોગ જોતા હોય છે મિત્રો એ કોલેજના પણ મિત્રો હોય છે ઠીક છે કારણ કે જેટલા લોકો મારા ડેલી બ્લોગ જોયો છે ને એ બધાને ખબર છે ઠીક છે ને આપણા ભાઈ ડેલી તમે જુઓ અત્યારે 9 વાગ્યા છે અને દોસ્તો 1 જ કલાકની વાર છે આપણો બ્લોગ આવવા માટેની પણ હા દોસ્તો ડેલી બ્લોગ જોતા રહેજો આપણે ડેલી 10 વાગે આપણા બ્લોગ આવે જ છે અને આવતા રહેશે અને ભાઈ હું આમ તમે લોકોને જેટલા લોકો મારા કોલેજથી જેટલા લોકો વિડીયો જોતા હોય છે ને અરે વાહ ભાઈ વાહ ચાલો દોસ્તો મિલને તો આખો ખાલી કરી નાખ્યો છે અને એક ખાસ તમને લોકોને એક વાત કહેવાની છે મિત્રો જેટલા લોકો આપણે ડેલી બ્લોગ જોયો છે અને એમાં પાછા જેટલા પણ કોલેજના જેટલા પણ મિત્રો છે મિત્રો જ્યારે તમારી એક્ઝામ આવે ને ત્યારે તમે કેળા ખજૂર મધ અને દૂધ નાખી તમે ખાલી હલાવીને તમે ખાલી પી જાજો અને એ તમને જે મજા આવશે ને ભાઈ પેટમાં તમને એટલું લાગશે કે હા ચલો અંદર છે અને તમને ભૂખ પણ નહીં લાગે અને દોસ્તો જ્યારે તમારું અંદર ભરેલું હશે તમને લાગે છે ચાલો એક્ઝામમાં સારામાં સારું હું લખી શકું બધું તમને ભૂખ લાગી હશે તમે નહીં સારું લખી શકો મને ખબર છે ઠીક છે પણ હા દોસ્તો હંમેશા જો મગજને જેવું જોઈએ તમે એને એવું આપી દો ને તો તમારું માઇન્ડ એકદમ ફ્રી રહે અને એને તમે જેવી રીતે તમે યુઝ કરવા માંગો તમે એને કરે ભાઈ દોસ્તો ચાલો દોસ્તો ભાઈ ટાઈમ બહુ ઓછો છે ઠીક છે સવારમાં વહેલા ઉઠો અને પોતાના કામ પર ફોકસ કરો ઠીક છે કારણ કે ભાઈ સવારમાં જ્યારે હું 1:30-2 વાગે હું સૂં અને ભાઈ 6-6 વાગે હું ઉઠું તો મને એવું લાગે ભાઈ ટાઈમ બહુ ઓછો છે કરવાનું ઘણું બધું છે ઠીક છે તો હા ભાઈ ચલો ભાઈ આખો દિવસ કેમ જાય ને દોસ્તો એ ખબર જ નથી પડતી જ્યારથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા છે ત્યારથી ઠીક છે કારણ કે ચલો દોસ્તો આપણે ડેલી બ્લોગ તો આવે છે અને આવતા રહેશે જ ઠીક છે અને ભાઈ 1 જ કલાકની વાત છે ચાલો દોસ્તો ફરીથી તમને કહું છું આપણે ડેલી બ્લોગ જોતા રહેજો કારણ કે તમને લોકોને બધી જ ઇન્ફોર્મેશન આપીશ અને દોસ્તો હું કંઈ એક્સ્ટ્રા કંઈ એડિટિંગ નથી કરતો ઠીક છે હું જે વાસ્તવિકતા છે ને દોસ્તો હું એ જ બતાવું છું મારામાં કોઈ તમે એવું અત્યારે લગી તમે ગમે તે મારા બ્લોગ ઉઠાવી લો દોસ્તો હંમેશા હું આમ નોર્મલ જ બ્લોગ કરું છું જે વસ્તુ છે ને દોસ્તો હું એ વાસ્તવિકતા બતાવું છું ઠીક છે હંમેશા હું વાસ્તવિકતા જ રહું છું અને જેટલું તમે વાસ્તવિકતા રહેશે ને દોસ્તો એટલો તમારે વધારે બેનિફિટ છે એટલું યાદ રાખજો આપણે કોઈ ટીવી સિરિયલ જેમ દોસ્તો આમ કંઈક નવું બતાવવું એવું નથી હું જે વસ્તુ છે દોસ્તો હું એ જ બતાવવામાં માનું છું એટલે દોસ્તો હંમેશા હું સિમ્પલ જ બ્લોગ બનાવીશ બે હું ચાલુ કર્યું છે આવું ઓય મારી વાત સંભળાય કે નથી સંભળાતું કરો ચાલુ કરો તમે નાચો આજે અરે વાહ વાહ ભાઈ વાહ આ લોકોનું કામકાજ પાછું જોરદાર છે બે ફોર્મમાં આવી ગયા એવું લાગે છે બે ફોર્મમાં આવી ગયા કેમ આજે શું થયું હે તારા એટલે તમે નાચો મને તો નાચવાનું મન થાય છે દોસ્તો ત્યારે બે નાચે છે ભાઈ બે ગાંડા થઈ ગયા એવું લાગે છે ભાઈ મ્યુઝિક ચાલુ કરી દીધું અને કઈ પ્રકારનો કિસ્સો નથી તો એ લોકો મને બહુ હાટી બોલાવે છે જો હાલે કેમ બે ગયા પાછા ચાલુ કરી દો હાલો
ચાલો તો ફાઇનલી હવે આજનો બ્લોગ હવે એન્ડ કરું છું. આઈ હોપ કે આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દીધી છે, પણ ન આવે તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.